નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા નવાપુરા ખાતે વડતાલ તાંબાનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ અભ્યુદય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। વડતાલ વિહારી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી પાદરા નવાપુરા સ્થિત વડતાલ તાંબાનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા દર વર્ષે યોજાતો દિવ્ય શાકોત્સવ આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો। પાદરાના દિનેશ ગાંધી સ્મૃતિ હોલ ખાતે યોજાયેલી આ સભામાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી દ્વારા શાકોત્સવનું ધાર્મિક મહત્વ સમજાવવામાં આવ્યું। શાકોત્સવની આબેહૂબ ઝાંકી, રાજાધિરાજ શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ આ પ્રસંગને યાદગાર બનાવી। કાર્યક્રમના અંતે 2600થી વધુ હરિભક્તોએ દિવ્ય શાકોત્સવ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। પાદરા શ્રી સ્વામિનારાયણ મંદિર ના ઉપક્રમે પાદરા ગામમાં સારા સત્સંગ સમાજના અગ્રગણીઓ અને દેશાંતરના પણ ઘણા ભક્તો અને સાથે પાદરા અને વડોદરાના સર્વે ભક્તજનોએ આ દિવ્ય શાકોત્સવનો અલૌકિક લાભ લીધો। ભગવાન સ્વામિનારાયણ આ શાકોત્સવ દ્વારા એ દિવ્ય સંદેશ આપે છે કે શાકમાં જેમ હળદર, ગોળ, મીઠું, રીંગણા, મરચું, રાઈ, જીરું પોતાના જે પોતપોતાના સ્વભાવ તીખો, તુરો, ખાટો, કડવો, ગળ્યો એ બધા જ સ્વભાવને મૂકી અને જ્યારે શાકમાં એકરસ થાય છે ત્યારે દિવ્ય સ્વાદ એમાં નિષ્પન્ન થાય છે। એમ મનુષ્ય માત્ર પણ આ સત્સંગમાં આવે ત્યારે પોતપોતાના સ્વભાવ મૂકી અને બધા જ ભગવાન સ્વામિનારાયણના નેજા નીચે એક થઈને જો સત્સંગ કરે તો એ સત્સંગમાં પણ એવો સ્વાદ નિષ્પન્ન થાય કે ભગવાન એ સત્સંગમાં સદાય પ્રગટ રહીને સૌના શુભ મનોરથો પૂર્ણ કરે। સહજાનંદ સ્વામી મહારાજની જય। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।